નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજની ઐતિહાસિક પહેલ। ઠાકોર સમાજમાંથી કુરિવાજો દૂર કરી નવું બંધારણ સર્વાનુમતે અમલમાં મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો। પાટણ શહેરના HNGU સ્થિત રંગભવન હોલ ખાતે પાટણ જિલ્લા ઠાકોર સમાજનું વિશાળ બંધારણ મહાસંમેલન યોજાયું। યોજાયેલા સંમેલનમાં પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ પંથકના સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। એક સમાજ એક રિવાજના સંકલ્પ સાથે સમાજમાંથી કુરિવાજો દૂર કરી નવું બંધારણ સર્વાનુમતે અમલમાં મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો। લગ્ન, સગાઈ અને મરણ જેવા પ્રસંગોમાં બિનજરૂરી ખર્ચ અને કુપ્રથાઓ પર કડક પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો। સગાઈમાં 21 વ્યક્તિઓની મર્યાદા, લગ્ન માટે માત્ર 2 માસ, જાનમાં વાહન અને વ્યક્તિઓની સંખ્યા નક્કી કરાઈ। ડીજે, સનરૂફ ગાડી, ઓઢામણું અને દાગીનાની અતિશયતા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી। સમાજના આગેવાનોને બંધારણના પાલન માટે શપથ લેવડાવી બંધારણનું વાંચન કરવામાં આવ્યું। બંધારણના કડક અમલીકરણ માટે તાલુકા અને ગામ સ્તરે સંકલન સમિતિ રચવાની જાહેરાત થઈ। આગામી 4 તારીખે બનાસકાંઠાના ઓગડ ખાતે મહાસંમેલન યોજાઈ બંધારણનો વ્યાપક અમલ કરવામાં આવશે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। વાવ, થરાદ અને પાટણ આ ત્રણેય જિલ્લાના 27 તાલુકાનું બંધારણ એ 4 તારીખે દિયોદર તાલુકાના ઓગડ મુકામે એક ભવ્ય સંમેલન સાથે આ અમલમાં મૂકવાનું છે। અને એની પાછળના મુખ્ય કારણો કે સમય પરિવર્તિત થાય એમ સમાજના રીત રિવાજો પણ સુધારા લાવવો જરૂરી હોય છે। પહેલાં સાદગીથી લગ્ન થતા એટલે ખર્ચા ઓછા હતા, સોશિયલ મીડિયાનું માધ્યમ નહોતું એટલે એની દેખાદેખી નથી થતી। આજે દેખાદેખી થઈ રહી છે ત્યારે ગરીબ વર્ગ હોય, મજૂર વર્ગ હોય અને સુખી સમાજ હોય, આ ત્રણેયની ધરી એક થાય અને એમાં સમરસતા આવે। અને એટલા માટે કરીને આ સમાજના બંધારણ માટે બધા ભેગા થવાના છે। એની મિટિંગ આજે આ પાટણ જિલ્લાની રાખી છે। સમાજ ઓછા ખર્ચા કરી લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોમાં અને શિક્ષણ તરફ વધે। શિક્ષણ આવશે તો તમામ પ્રકારની બદીઓ ઓછી થશે, ચાહે કુરિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ। અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય, નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજા બધાની મજબૂરીમાંથી નીકળે। એટલા માટે કરીને આ સમાજના સર્વપક્ષીય, આમાં કોઈ પક્ષાપક્ષી કોઈની નથી, તમામ સમાજના જે આગેવાનો છે એ ઠાકોર સમાજના તમામ પક્ષના આગેવાનો એક મંચ ઉપર આવી અને આ સમાજને માર્ગદર્શન આપવાનું। કેવો સહકાર મળી રહ્યો છે? સારું થશે। બધા મોટા મોટા આંકડા આપતા હતા પણ એના કરતાં હું માનું છું ત્યાં સુધી સીમિત આગેવાનો દરેક ગામમાંથી 50 100 150 200 આગેવાનો બોલાયા છે અને હું માનું ત્યાં સુધી 40-50 હજાર એ આગેવાનો ત્યાં ભેગા થશે અને સાધુ સંતો, સમાજના બધા બુદ્ધિજીવી વર્ગ અને એને લગતા જે વિવિધ સંગઠનો છે આ તમામ હાજર રહીને એને બાંધી આપશે। બંધારણના મુખ્ય શું મુદ્દા રહેશે? મેં કીધું એમ કે તમામ પ્રસંગોની અંદર કોઈ પણ વસ્તુની લિમિટ હોય।